અમને આમાં વ્યવસ્થિત ન્યાય મળે સરકાર તરફથી એવી અમારી માંગ છે. રાજકોટ શહેર પોલીસથી કદાચ પોલીસ તંત્ર ન સચવાતું હોય તો અમે ફ્રેન્ચાઇઝી લેવા માટે તૈયાર છીએ, અને ગૃહ વિભાગથી પણ ગૃહ વિભાગ ન સચવાતો હોય તો અમને ફ્રેન્ચાઇઝી આપી શકે છે. કારણ કે નાગરિકો પોલીસ ફરિયાદ કરવા રજળપાટ કરે અને પોતાના સ્વજનના શંકાસ્પદ મૃત્યુને લઈ તપાસની માંગણી કરે, છતાં પણ તેમને બસ માત્ર મળે છે શું? પોલીસ સ્ટેશનના ધક્કા, આશ્વાસન ભરેલા જવાબ, અને બાદમાં કહેવાય છે કે અમે આગળની કાર્યવાહી કરીશું, તમે પુરાવા લાવો. પુરાવા લાવવાનું કામ પોલીસનું હોય છે કે મૃતકના પરિવારજનનું? આ મામલે પણ ગૃહ વિભાગે ઠરાવ કરી જાહેરાત કરી દેવી જોઈએ કે જો તમે તમારા સ્વજનના શંકાસ્પદ મૃત્યુના મામલાની તપાસ કરવા માંગતા હોય તો પોલીસ પાસે તમે પુરાવા લઈને જજો, કારણ કે પોલીસથી પુરાવા એકત્રિત થઈ શકતા નથી. અને અમારી પોલીસની ફ્રેન્ચાઇઝી અમે પત્રકારોને આપી દીધી છે, માટે અમે ન સાંભળીએ તો પત્રકારો પાસે સીધા જતા રહેવું, જેથી અમારી આબરૂના જાગરા થાય ત્યારે જ અમે પોલીસ તપાસના આદેશ આપી શકીએ. રાજકોટની આ ઘટના છે જેના કારણે આટલું આક્રોશિત થઈને વાત કરવી પડે છે કે એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. શંકા છે આત્મહત્યાની, શંકા એ પણ છે કે તેની આત્મહત્યાના બદલે તેને કોઈ ઝેર પાઈ અને મોતને ઘાટ ઉતારી દીધા હોય. પરિવારના બધા આક્ષેપોની વચ્ચે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનને તપાસ કરવાની છે, પરંતુ લાગે છે એમ નહીં કરી શકે. અમારે તપાસ કરવા માટે જોતરાવું પડશે. બની શકે કે ગૃહ વિભાગના મંત્રી એટલે કે હર્ષ સંઘવીને પણ તપાસ કરવા રાજકોટ જવું પડશે, કારણ કે આ પોલીસ પરિવાર પાસે પુરાવા માંગે છે અને તપાસના નાટક ચલાવી રહી છે. વિગતે વાત કરીએ પરિવાર સાથે, એ પરિવારના સ્વજન સાથે કે જેમણે પોતાનો ભાઈ ગુમાવ્યો છે અને હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા થઈ ગયા છે અને જોઈ રહ્યા છે ગુજરાત પોલીસની કેટલી સરસ મજાની પ્રતિષ્ઠા છે તેને. નમસ્કાર. સૌપ્રથમ આપનો પરિચય આપો, આપનું નામ અને આપના ગામની વિગત. મારું નામ અશોકભાઈ જયરામભાઈ લુણાગરિયા છે. મારા મોટા ભાઈ જે એક્સપાયર થઈ ગયા એમનું નામ તો હવે તમારા ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું? મારા ભાઈના મૃત્યુમાં મને મારા ભાભી અને મારા ભત્રીજી ઉપર શંકા છે સાહેબ, પણ પોલીસવાળા કોઈ પણ આમાં એક્શન લેતા નથી. નહીં, પણ પહેલાં તો આપના ભાઈ જે છે એ આપના ભાઈ દ્વારા જે છે એમને પોતે ઝેરી દવા ગટગટાવી અને મૃત્યુ થયું અને હોસ્પિટલમાં એમને એડમિટ રાખવામાં આવ્યા 5 દિવસ. એ સંપૂર્ણ ઘટનાક્રમ શું હતો અને બાદમાં શંકા ઉપજાવે એવા કયા મુદ્દાઓ છે કે જે તમને શંકા તરફ પ્રેરી રહ્યા છે? એક તો મારા મોટા ભાઈને આ 3-4 વર્ષથી આ ઘરકંકાસ ચાલુ હતો. છેલ્લા 1.5 વર્ષથી આ ભાઈ અમારે બોરવેલનો ધંધો હતો ભાઈને, તો 1.5 વર્ષથી આ બોરવેલના ધંધાને ટાઈમ ન આપતા, ઘરે ટાઈમ આપતા જે ઘરકંકાસ છે એ વધુ થઈ ગયો હતો. અને ભાઈ અવારનવાર ભાઈ સાથે ઝઘડો કરતા. ભાઈને પૂછ્યા વગર 10 દિવસ, 15 દિવસ, 5 દિવસ, 7 દિવસ ગમે ત્યાં નીકળી જતા. એના હિસાબે ઘરકંકાસ વધારે થતો ગયો. પછી ભાભીને પ્રોપર્ટી એના નામે કરવી હતી, ભાઈને અવારનવાર દબાણ કરતા હતા કે પ્રોપર્ટી મારા નામે કરી આપો, મારા નામે કરી આપો. એના હિસાબે ઝઘડા અવારનવાર થતા ઘરની અંદર. પછી 21 તારીખના મારા ભાઈને જે દવા પીધી એવું કહે છે મારા ભત્રીજી મને, પણ અમને શંકા એવી છે કે ભાઈને અથવા તો પાઈ દીધી અથવા તો પીવા માટે મજબૂર કરેલ છે. કારણ કે 1 કલાક પહેલાં મારે ભાઈ સાથે વાત થઈ ત્યારે ભાઈ કમ્પ્લેટ એના ભાનમાં બધી મને વ્યવસ્થિત વાત કરે છે. જે બોરવેલ વેચી હતી એના પેમેન્ટ માટેની એવી બધી વાત કરે છે, પણ 1 કલાક પછી સીધો મારા ભત્રીજીનો મને ફોન આવ્યો કે પપ્પાએ સેલ્ફોસ દવા પી લીધી છે અને ઉલટી કરે છે એવું. તો 1 કલાકમાં એવું શું બન્યું કે ભાઈને આવો નિર્ણય 1 કલાકની અંદર લેવો પડ્યો અને દવા પીવી પડી? આ તો કાવતરું લાગે છે કે 1 કલાકની અંદર જે થયું એ કાવતરાની અમને શંકા છે કે કાવતરું થઈ ગયેલું છે. કારણ કે જે બોરવેલ વેચી હતી એનું પેમેન્ટ આવવાનું હતું, એ પેમેન્ટ લઈ અને ભાભી અને ભત્રીજીએ જે પણ કાવતરા કર્યા છે એ ખબર નથી અમને, પણ અમને શંકા છે કે એને દવા પાઈ દીધેલી છે અથવા તો પીવા માટે મજબૂર કરેલ છે ભાઈને. નહીં, આ શંકા તમને દ્રઢ બની જે તમે મને વાત કરી રહ્યા હતા કે એક વખત તમારા ભાઈએ જે આપને જણાવ્યા પ્રમાણે કે એમના પત્ની સાથે એમને કંઈ ફોનમાં જોયું અને બાદમાં એમને ફોન આંચકવાનો પ્રયત્ન કર્યો અને પછી જે એમના ઘરે ઘટનાક્રમ બન્યો એ વિશે પણ તમે વાત કરો, જેથી આ તમારા શંકાના મુદ્દાઓ જે છે એ નાગરિકોને પણ ખબર પડે અને આ નકામી પોલીસને પણ ખબર પડે. 19 સપ્ટેમ્બરના
જે ભાભી છે એના કોઈ દૂરના માસા છે, તેમની ઘરે તે કંઈ ઉત્તર ક્રિયામાં ગયેલા હતા અને ભાઈએ ફોન કરેલો. 4 વાગે ભાભી નીકળી ગયેલા હતા. 8 વાગે ભાઈએ ફોન કરેલો કે મારે જમવાનું બનાવવાનું બાકી છે, તું આવીને જમવાનું બનાવ મારું ને છોકરાનું. તો ભાભી આવ્યા નહોતા. છેલ્લે 10:30 વાગ્યા સુધી ભાઈએ ફોન કર્યા. 10:30 ભાઈ ભાભીને બોલાવવા માટે તે જગ્યાએ ગયા જ્યાં એના દૂરના માસા રહે છે ભાભીના ત્યાં. તો ભાઈ ગયા એટલે ભાભીનો કોઈ સાથે વિડીયો કોલ ચાલુ હતો. તો ભાઈ પાછળ ઊભા ફોન કરતા હતા. તો ભાભી ફોન કાપી નાખતા હતા. એટલે ભાઈ કે કોનો વિડીયો કોલ ચાલુ છે એ જોવા માટે ત્યાં ફોન આચકવા ગયા, પણ ફોન અચકાણો નહીં ભાઈને. એટલે આજુબાજુમાં લોકોએ બધાએ આવું અજુકતું જોયું કે આ શું છે એમ. એટલે ભાઈ ત્યાંથી નીકળી ગયા અને ભાઈને બાજુબાજુના લોકોને એવું લાગ્યું કે ભાઈએ બેનને માથાકૂટ કરીને મારે કર્યો એવું કર્યું. પણ ભાઈ ઘરે આવી અને સૂઈ ગયા. પાછળથી ભાભી 3 જણને લઈને આવ્યા. એક ભાભી સાથે આવ્યા અને 2 એક્ટિવામાં અલગથી આવ્યા. એ 3 આવી અને ભાઈને ઘરે મારેલો. 19 સપ્ટેમ્બરના રોજ રાતે મારેલો. મેં 112 બોલાવેલી છે, 108 બોલાવેલી છે, અમે સિવિલે ગયા, પણ ભાઈએ આબરૂ ના જાય એના હિસાબે થઈ અને મને કેસ કરવા આપેલો નથી, કે કેસ કરવાની મને ના પાડેલી હતી. એટલે આ બધી શંકાઓ, આ મારો કે કોઈ પણ પત્ની એના ઘરવાળાને બહારના લોકો લઈ આવી અને ઘરે મારે, એ હિસાબે અમને શંકા જાય છે કે ભાઈને ભાભી આ રીતે પીવડાવી અથવા તો દવા પીવડાવી અથવા તો એને દવા પીવા માટે મજબૂર કરેલ છે. હજુ એક શંકાસ્પદ મુદ્દાની તમે જે ચર્ચા કરી કે મોબાઈલ ફોન, જે આપના ભાઈનો મોબાઈલ ફોન છે એનો ડેટા ઇરેઝ થઈ ગયો છે. હાજી. અને એ અવસ્થામાં પોલીસને મળ્યો છે, પરંતુ પોલીસ હજુ એ મામલે પણ કંઈ નથી કર્યું. પોલીસને 20 દિવસ પહેલાં મોબાઈલ આપેલો છે મારા ભાઈનો, કે જેમાં એના ડેટા છે એ ડિલીટ કરવામાં આવેલા છે. ભાઈને જ્યારે 21 તારીખના રોજ દવાખાને લઈ ગયા ત્યારે એનો મોબાઈલ ઘરે હતો. અમારી પાસે 23 તારીખના રોજ આવેલો મોબાઈલ અમારા હાથમાં. પછી અમે પોલીસવાળાઓને વાત કરી બધી, આ મોબાઈલ એમને આપેલો પોલીસવાળાઓને, પણ હજી એ કાંઈ મોબાઈલ એની પાસે જ છે, નથી ડેટા રિકવર કરતા કે નથી એની ઉપર કાંઈ એક્શન લેતા. પછી તમે આ પોલીસ કાર્યવાહી નહોતી થતી. માનો કે 21 નવેમ્બરના રોજ આપના ભાઈનું જે છે એ આ ઘટનાક્રમ બન્યો, 25 તારીખે આપના ભાઈનું દેહાંત થાય છે અને 21 તારીખથી લઈ આજ સુધી તમે કયા કયા પોલીસ સ્ટેશનના કયા અધિકારીઓના ધક્કા ખાધા, કોને રજૂઆત કરી, કયા ધારાસભ્યને મળ્યા, છતાં પણ કાર્યવાહી નથી થઈ? 21 તારીખના રોજ ભાઈને જે બનાવ બન્યો પછી હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યારે બપોરના 3 વાગે, અમે 1 વાગે ભાઈને દાખલ કરાતા, 3 વાગે પોલીસવાળા આવ્યા અને મારું નિવેદન લીધું. મેં પોલીસવાળાઓને કીધેલું હતું કે મને આવી શંકા છે, મારે એફઆઈઆર કરવી છે. તો કે ભાઈ તમારા ભાનમાં આવે પછી એનું નિવેદન લીધા પછી એફઆઈઆર આપણે કરશું એવું કહી અને 25 તારીખ સુધી ઠેલવી દીધેલું. 25 તારીખના રોજ મારા ભાઈ મૃત્યુ પામ્યા. તો ત્યારે પણ નિવેદન લીધું અને કીધું કે ભાઈ 2 દિવસ પછી તમે આવો ફ્રી થઈને, આ કાર્ય બધું પૂરું કરીને પછી આપણે એફઆઈઆર કરી. 2 દિવસ પછી અમે ગયા તો ત્યારે અમે મળ્યા પીઆઈ સાહેબને. તો પીઆઈ સાહેબે એવું કીધું કે ભાઈ આપણે એફઆઈઆર ફાડી નાખી. અમે જે રાઇટર સાહેબ છે એને ડ્રાફ્ટિંગ કર્યું અને સવારે સાઇન કરી અને એફઆઈઆર ફાડવાની હતી. સવારે અમે ગયા એટલે પીઆઈ સાહેબે અમને એવું કીધું કે આમાં તમે અમને ઠોસ પુરાવા આપો કે આ મર્ડર કરેલું છે, કે આ તમને શંકા છે એના ઠોસ પુરાવા આપો તો અમે કે આમાં એફઆઈઆર ફાડી, એવું કહે છે. બરાબર છે. પછી એ મોટા પોલીસ ચોકી ઉપર આ વસ્તુ તાલુકા પોલીસ સ્ટેશને અમે ગયા હતા. પછી એ કેસ અમારો છે એ એમની જે એમના અંડરમાં જે ચોકી આવે પુનિતનગરના ટાંકા પાસે, એ ચોકીએ બીજા પીએસઆઈને સાહેબને આપેલો કેસ. પણ એમાં 3-4 દિવસ પછી સુધી કાંઈ કાર્યવાહી ન થઈ. એટલે અમે ધારાસભ્ય સાહેબ પાસે ગયા કે આમાં આ કંઈ આગળ પોલીસ કરી શકતી નથી તો તમે આમાં જરાક અમને મદદ કરો. તો ધારાસભ્ય સાહેબે પીઆઈ સાહેબને ફોન કરેલો અને પીઆઈ સાહેબે એ કેસ ત્યાંથી લઈ અને એના અંદરમાં આવતી બીજી જે તાલુકા ચોકી કહે છે આ લોકો, મોટા મોવા ચોકી, ત્યાં મોટા મોવા ચોકી કેસ આપેલો છે બીજા બેનને. જે
પણ હજી સુધી આમાં આજે 1 મહિનો અને 2 દિવસ થયા પણ કોઈ પણ જાતનું કાંઈ કાર્યવાહી થઈ નથી. એટલે પોલીસ સ્ટેશનના તમે કુલ કેટલા ધક્કા ખાવ છો અને કઈ રીતે તમને પ્રતાડિત કરવામાં આવે છે પોલીસ દ્વારા? પોલીસ સ્ટેશનના 1 મહિનાની અંદર મેં લગભગ 20 થી 25 ધક્કા ખાધા છે. પણ એવું તમારા કે છે, નિવેદનો કેટલી વખત લીધા છે પોલીસ? મારા નિવેદનો પોલીસવાળા હવે 17 થી 18 વખત નિવેદન, મારું એકનું એક નિવેદન હું કહું છું જે એ 17 થી 18 વખત લીધેલું છે. અને સામા પક્ષે બીજી કોઈ કાર્યવાહી નહીં? સામા પક્ષની કોઈ કાર્યવાહી કરીને નથી. ખાલી નિવેદન લેવા એકવાર બોલાવેલા છે, બાકી એની ઉપર કાંઈ કાર્યવાહી કરેલી નથી. અને ઘર તપાસમાં હજી પોલીસ આવી નથી. 1 મહિનો ને 2 દિવસ થયા તો પણ જ્યાં બનાવ. હા, બીજી તમે એક બીજી વાત પણ કરી કે જ્યારે તમારા ભાઈએ જે આ ઘટના ઘટી છે, જ્યારે દવા પીધી અથવા તો જે કંઈ પણ થયું, એ શંકાસ્પદ ઘટના સમયે એમના ઘરની આખી સાફ સફાઈ એમના પરિવારના, એમના પત્નીએ એને કરી નાખી. એ શું છે? મારા ભાઈ જ્યારે 21 તારીખના જે આ બનાવ બન્યો પછી હોસ્પિટલમાં હતા, 25 તારીખના ડેટ થયા, મારા ભાઈ મૃત્યુ પામ્યા. હવે મૃત્યુ પામ્યા સવારમાં 8 વાગે, 7:30 થી 8ના ગાળામાં મૃત્યુ થયું છે. અને મારા ભાભીએ 11 થી 12 અને 1 વાગ્યા સુધી 2 કલાક સુધી આખી ઘરની સાફ સફાઈ કરેલી છે. એને ખ્યાલ જ હતો કે આ બની ગયું છે, તો પણ એને આખા ઘરની સાફ સફાઈ કરી અને કચરો છે એ ફેંકી દીધેલો છે. એટલે આમાં શું પુરાવા કાંઈ આ તે જે હોય એ ફેંકાઈ ગયા છે એવું પણ અમને લાગે, શંકા છે. તો તમારી શું માંગણી છે? તમને સરકાર જોઈ રહી છે? અમને આમાં વ્યવસ્થિત ન્યાય મળે સરકાર તરફથી એવી અમારી માંગ છે. અમારા ભાઈને જે છે એનું વ્યવસ્થિત સરકાર અને પોલીસ તંત્ર એ અમની અંદર ખાસ શું કહેવાય, જી, હું સમજુ છું આપનું દુઃખ. હા, પોલીસ અને એ સરખાએ વ્યવસ્થિત જાણકારી મેળવી અને આના ગુનેગારને સજા આપે એવું મારી માંગ છે. તો આ પીડિત પરિવાર છે, જે પરિવાર પોતાના ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું તેના સંશોધન માટે પ્રયત્ન કરી રહ્યું છે, તપાસ કરાવવા માટે માગણી કરી રહ્યું છે. રાજકોટ શહેર પોલીસ જે છે ફૂલ ગુલાબી ચિત્ર બતાવે છે કે અમારી પોલીસ બાહોશ છે, અમારી બેબાક પોલીસ છે, અમારા ઇન્વેસ્ટિગેશન ખૂબ સારા છે, અમારા ઇન્વેસ્ટિગેશનમાં કંઈ કહેવું ન પડે, અમે એટલા આરોપી પકડ્યા. પરંતુ અહીંયા તપાસનો વિષય છે તો તપાસ કરવામાં ઠાગા થયા કેમ? શા માટે આ પરિવારને આજે પણ રજળપાટ કરવો પડે છે? શા માટે પુરાવા પરિવારને શોધવા માટે પોલીસ જણાવે છે? તો પછી પોલીસનું કામ શું છે? પટ્ટા ઉતારવાની વાત આવે ત્યારે હંમેશા વિપક્ષના નેતાઓની સામે એ પ્રકારના મોરચાઓ નીકળી જતા હોય છે અને પોલીસના બચાવની વાત અમે માધ્યમ તરીકે પણ કરતા હોઈએ છીએ કે પોલીસનું મોરલ ડાઉન થાય તે પ્રકારના આવા વાહિયાત નિવેદનો ન આવે રાજનીતિમાં, એ સારું છે. પરંતુ જ્યારે આવી દુઃખદ અને પીડાદાયક ઘટનામાંથી પસાર થતા પરિવારને આ પોલીસ ધક્કા ખવડાવે છે ત્યારે અમને પણ લાગે છે કે આવું થોડું થોડું તો થતું જરૂરી છે, કારણ કે અન્યથા આ બેશરમોને શરમ આવે એમ નથી. અને આ રાજ્યમાં હંમેશા પોલીસ પ્રત્યે જે આક્રોશ નાગરિકોમાં છે એનું ભભૂકતા રહેવાનું કારણ પણ આ છે કે જ્યારે નક્કામાની જેમ કામગીરી પોલીસ કરતી હોય છે અને જેમનો ભાઈ જતો રહ્યો છે એ પરિવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહે છે અને તેમને જવાબમાં બસ મળે છે આશ્વાસન. જોઈએ હવે આ વિડીયો બાદ શું કાર્યવાહી થાય છે. અન્યથા પુરાવા મેળવવા માટેના પ્રયત્ન અમે કરીશું, કારણ કે અમને લાગે છે કે અમને રાજકોટ શહેર પોલીસ અને ગૃહ વિભાગ જરૂર અને ચોક્કસથી ફ્રેન્ચાઇઝી આપશે આ નાગરિકોને ન્યાય અપાવવા માટે તપાસ કરવાની. નમસ્કાર.